વેરી 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 ગુડ મોર્નિંગ તમે બધાને શુભ સવાર. તો આજે સન્ડેની સવાર થઈ ગઈ છે અને અમે બંને સવારમાં એક સારું કામ કરીને આવી ગયા છીએ. જો એક મેં અહીંયા પોપટ પડાવ્યો છે, એક દેવે ત્યાં પોપટ પડાવ્યો છે. એટલે સારું કામ ના કહેવાય, સારું કામ જ કર્યું કહેવાય. બ્લડ કોઈને આપ્યું હોય ને ડોનેટ કર્યું હોય ને એને સારું કામ કહેવાય. આ તો આપણા માટે કર્યું છે, થોડી કે બીજા લોકો માટે કર્યું. મતલબ અમે લોકોએ એક બોડી ચેકઅપ માટે અમારી સોસાયટીમાં આવ્યા હતા, તો અમે લોકોએ રિપોર્ટ કઢાવ્યા છે. એક 5 રિપોર્ટ છે, સુગર છે, કોલેસ્ટ્રોલ છે અને સસ્તામાં પતી ગયા છે, મતલબ 200 રૂપિયામાં પતી ગયા. નહીં તો આમ છે ને તમે જનરલી એક કરાવવા જાઓ તો આરો એકના 200 લઈ લે છે, 400-500 લઈ લે નહીં, એવું બધું કરે. અત્યારે 450 રૂપિયાથી આપણે બે ના. હા, તો પછી આજે શું હવે પ્રોગ્રામ છે? આજે આખા દિવસનો કંઈ કહેશો? તમે કોઈ એટલે હું કહું એમ એટલે કે લઈ જાઓ બસ. શું બોલી? તો ના પૂછતા હોય તો પણ તાર ક્યાં જવું છે બહાર ફરવા? એ તો કે પડતું તો હું તને લઈ જાઉં, નહીં તો મને ખબર પડે ને. નહીં ખબર યાર, હું બાઇક પર બેસી શકતી તો કેટલું સારું હતું. હું તો તને આમ બી ગાડીમાં લઈ જાઉં છું ફરવા, પણ મને બાઇક પર જવું છે. જે માણસે જ્યારે જે વસ્તુ હોય ને ત્યારે જ એની વેલ્યુ ના હોય. સાચી વાત છે. હે? હા. તો પછી ઓલવેઝ ટપલી. હાલો. સોરી બકા, તું ચા ભાખરી બનાવી દે, થોડું જલ્દી બનાવીને બકા, મારે ઓફિસ જવાનું તમે છે. નાવા જાઓ, તમે નહીં આવશો ત્યાં સુધી હું લઈ જઈશ. મારે તો નાવા ના જાય, મને તાજી તાજી પીન વાગી છે. એ હમણાં કુમળી કાયા, હમણાં કહું એ જા ના ચૂપચાપ. આ તાજી તાજી પીન મારેલી કામ કરે છે, ચા ગેસ આગળ ચા ભાખરી બનાવે છે, મને કઈ નહીં થતું હોય. એક ચોઈસ મારી સી ખબર કુમળી કાયા બકા યાદ રાખીશું બી, હે ને? શું યાદ રાખશો? હું યાદ કરાવી દઈશ. કોને ના યાદ રાખો તમને યાદ કરાવી દઈશ. बहुत नहीं बोलने का. क्या बोलो? થોડા કુછ બોલું નીકળો નીકળો. કરતા ખરી ખર્ચા રવાના જાઓ. સારું હેડો, ચલો હું નાવા છું. બાય બાય. દેવ મળીએ ને આવતા જન્મમાં. આવતા જન્મમાં મળવું પડશે. શું કરે યાર, ઓપ્શન જ નહીં આપણા. એને સિસ્ટમ જ એવી છે યાર, એકવાર લગ્ન કરો એટલે 7 જન્મ તો મળવું જ પડે. અરે ભગવાન. હે? જોઈએ હવે બીજું શું કરે નસીબમાં. તને એવું નહીં લાગતું દેવ તને 100 મારીને તને 100 માથે ચડી ગયું હોય? હે? તારા મગજના રિપોર્ટ કરાવવાના તો એ કેમ યાદ ના કરાયું? કેમ મારા મગજમાં શું પ્રોબ્લેમ છે ભાઈ? આ દેખાતું નહીં આ બધું જે કરી રહી છે? આ તો ભાખરી વણવા માટે આ કાઢું નહીં બહાર, કાઢું નહીં. કાલે એટલે પરમદાડે લાવી દીધું, એક તો હું પી ગયો, 1 કપ દૂધ તો પડ્યું જ. પણ મારે ચા પીવાની છે. તારે પીવાની છે? ખાવી છે. ખાવી છે તો જા નીચે જઈને છે ને બીજી એક થેલી લીધી જા, 2 લેતી આવજે. એક ગો. દૂધ ચોર છે મારા ઘરમાં, એટલે દૂધી થેલીઓ ગાયબ થઈ જાય છે. એટલે એમાં શું તે પીવાની હોય, એમાં શું ચોર? તપેલીમાં કાઢી, કપમાં કાઢી ને પીવે ને માણસ. હા તો થેલી ડાયરેક્ટ મોઢે માડે. તો ઉપરથી હું તારા કામ ઓછું કરું છું શું કામ ઓછું કર્યું મારું? કે વાસણ નહીં બગાડતો. આ માણસ છે ને કામ વધારે નહીં લાયક છે. તું કામ જ કર દે. આખો દાડો એ જ કરું છું તમારા. બરોબર, ચાલ એ જ કર. બોલીશ બહુ? હા બોલીશ? હા. મને માર્યું તમે? મારું બીજું મારું. ઉભા રહો. જાઓ નીચે જઈને લઈ આવો, જાઓ. ચા પીવી હોય તો લઈ આવો, તો ચા નહીં આવે, જાઓ ઉપર. હું જઉં છું નાવા. બાય બાય. હું જઉં છું નીચે દૂધ લઈને આવું, બરાબર? પાણી નાખીને જા અંદર. પાણી નાખેલું છે. બંધ કરીને જાય ને. ના બંધ ના કરવાનું હોય. પછી પાણી બળી જાય છે દેવ. કઈ ના પડે. અને બળી ગયું તો? ના પડે. બળી ગયું તો લગાવેલો શરત. શરત દૂધની લાગી ગઈ શરત. બરોબર, જાઓ. જો પાણી નહીં બળ્યું હોય ને તો હું આવીશ ને તો 3 થેલી દૂધના પૈસા તમે આપશો. અને જો પાણી બળી ગયું હશે પણ 3 થેલી દૂધ કેમ? તું 3 થેલી લાવવાની? હા 3 થેલી લઈશ. તમારી જોડે લેવાના છે ને તો 3 થેલી? 3 થેલી લાવવાની તું? હે? તું 3 થેલી લાવવાની છે? યસ. તું શું 2 થેલી લાવવાની છે? 3 થેલી શું? પાવરમાં આવી ગઈ. જઈને લઈને જાય છે દૂધ લેવા. तेरा भक्षक बनेगा।
ભાગ ચાલ. દેવની જોડે પૈસા લેવા ચાલો. શું થયું બકા? શું થયું બકા? બકા તે પાણી નાખ્યું છે અંદર. હું આવી, હું નહોતો ને અંદર એટલે મને ખબર નહીં. જેટલું બળ્યું છે એટલું એટલું જો ત્યાં દાગ પડી ગયો. જો જો અહીંયા તમને નહીં ખબર પડે ને, પણ જે જોશે ને એને ખબર પડશે. દેખાય છે? ના ભાઈ, વાત ખોટી. લાવ હેડો અરે પૈસા લાવ. અભી હાલ તો તમારી સામે હું આવી, હજુ તમારો શ્વાસ નહીં બેઠો. કઈ નહીં બકા, પૈસા નહીં આપવા ને તારા, મને કહી દે. એમ કહો તમારે નહીં આપવા. બહુ સારું. જો બળી ગયો તો હું એવું કહેત કે મારા ગયા પછી તમે ગેસ ફૂલ કરીને બાળી દીધું. ચલો દીવા સાફ કરી દો હેડો, મારે દીવાબત્તી કરવા છે. વિદાને રોટલા બનાવો. જો બાકી અમારું મસ્ત બ્રેકફાસ્ટ રેડી થઈ રહ્યો છે. આ ભાખરી બની રહી છે. તમને સુગંધ નહીં આવે વિડીયોમાં, પણ મને બહુ ગજબ સુગંધ આવી રહી છે. ચા બની ગઈ છે જોરદાર. દે મારી ભાખરી કઈ આમાંથી. આવી રહી તું ખાલી દૂધ જ લાવી છે ને, કે બીજું લાવી નથી ને? છે લાવી છો પણ તમને શું કામ આવે? કેમ ભાઈ મને નહીં આપે? કેમ નહીં આપે? નથી આપવું. બપોર શું બનાવવાનું ખાવાનું કહી દો હેડો. તમે હોય યાર તો કેમ આવી રીતે કહે છે દેવ? નહીં સમજ પડતી યાર. અત્યારે ભાખરી ખાધી, બપોરે રોટલી ભાખરી રોટલા એવું કંઈ નહીં ખાવું મને. થોડી બાડને મારી ભાખરી એ જ કરી કોર્નરથી કોર્નરથી કોર્નરથી. હા બસ એ જ બાજથી. મને થોડી છે ને બળેલી ભાખરી વધારે ભાવે. યાર ક્યાંક ફરવા જઈએ આપણે. મારું કુંભ જવાનું સપનું દેવ સાકાર ના થયું દેવ, પણ હજુ બી મારા હોપ છે. તને ખબર છે કે હું જઈશ. શું લાગે તને? હે જાઓ, મનથી ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. બહુ જ પ્રબળ છે દેવ, પણ શરીર સાથ નથી આપી રહ્યું. માણસે છે ને ઘીનો અંદર આમ ડાયરેક્ટ ઊંધો જ વાળ્યો. આટલું બધું ઘી હોય દેવ? કશાકમાં તો ઘી ખાવ છો, ખાવ ને. તમને શું ખબર પડે? ખાવાથી મતલબ રાખો. ભાવવું તો જોઈએ ને ઘી પણ. ઘી રોટલી ભાખરી રોટલામાં જ ભાવે અને શીરામાં ભાવે મને પર્સનલી, અને લાપસીમાં ભાવે. ગાજરના હલવામાં ઘી હોય? હા, ઘીમાં તો ગાજર શેકાય. આપણે ના બનાવે નહીં ગાજરનો હલવો આ વખતે. બનાવીએ હેડો. આજે સાંજે હું જઈને ગાજર લઈ આવું. બીજું બધું ઠીક છે, આજે જઈને તરબૂચ લાય પહેલાં. 4 દાડાથી તરબૂચની વાહે પડ્યા છે, સી ખબર. ચાલ મને તું ખાવાના આપી દે, મને તરબૂચ ખાવું છે. ચા ને તરબૂચ ખાવું છે મને. જલ્દી ખાવાનું આપી દે મને. હેડ ચાલ. મારું શું મગજ ફરી ગયું છે. તો બસ તમે બંને જો અત્યારે હાલ બ્રેકફાસ્ટ કરીને બેઠા છીએ. ખવડા ખવડા. તો અમે બ્રેકફાસ્ટ કરીને બેઠા છીએ. તમે બી બ્રેકફાસ્ટ કરી દીધો હશે. તો બસ જો હવે હું તો જાઉં છું ઓફિસ, અને દેવ હવે જશે ઘોંટવા. બહુ કામ છે હા? આ તો બોલે રાખે. તું ઘોંટવાની જાય. સારું ત્યારે ચલો બપોરનું પછી મળીએ બપોરે. ત્યાં સુધી તમે લોકો દેવ જોડે વાતો કરજો જો થાય તો. શું પાર્ટી શું કર્યું પછી મારા ગયા પછી? તમારા ગયા પછી તમારો ફોન આવ્યો કે મિસ્ત્રી સાહેબ આવે છે પેલું સુરજ લગાવવા માટે, તો કૂચો લઈને ઘસવા માંડી પડી હતી. સરસ, લો ઘસી માર્યો એમ ચકાચક. ખાટલી પર બેઠા બેઠા સાબુવાળો કૂચો ને પોતું લઈને ઘસી માર્યો. હવે તો બહાર ને એમને જૂતા બધું. હવે આપણા ઘરમાં ટીવી ખૂટે છે અત્યારે નહીં? ટીવીની કમી વર્તા જ કે નહીં વર્તાતી? કંકોડો વર્તાય, ફોનમાંથી ઊંચા આવે તો વર્તાય ને. ના ટીવી ચાલુ હોય ને તો મને ગમે ઘરમાં. એટલે ઘરમાં એક માણસ જેવું લાગે એમ ને? પિક્ચર ને એવું કંઈક ને કંઈક ચાલુ રાખવું. હા એટલે આમ ઓછો ટાઈમ ચાલુ રહે, પહેલાના જમાનાની જેમ નહીં આખો દાડો ચાલુ રહે. બસ તો લઈ દઈએ હેરો ટીવી. એ પહેલા એક વાત કહું, બોલ ને. મને મોટું ફ્રીજ લઈ આપો. અરે યાર મને મશીન ચેન્જ કરી આપો ને. મને નવું મશીન લેવું છે મોટું. એ બધું જ પરફેક્ટલી ચાલે છે, તારું કામ પરફેક્ટલી કાઢે છે, તો તારે શું કામ એમાં એડ ઓન કરવું છે? મને મોટું ફ્રીજ જોઈએ છે, આ ફ્રીજમાં નાનું પડે છે. ના બધું બરાબર છે. ખોટું વધારે ફ્રીજ આવશે તો વધારે ફ્રોઝન ફૂડ થશે, અને વધારે ફ્રોઝન ફૂડ થશે તો વધારે હાલત ખરાબ થશે. ફ્રોઝન ફૂડ નહીં, હું શાકભાજી ને મરચા ટામેટા લીંબુ ને બધું લાવીને હું કોથળીમાં નહીં મૂકું. પણ હવે માપનું જ લાવવાનું, બધું દબાઈને લાવો ખાલી. ડબ્બાને આવવાની જગ્યા હોવી જોઈએ ને ભાઈ. એક કામ કરીએ, જે ડબ્બાઓ છે ને ડબ્બાઓનું કંઈક ઓર્ગેનાઇઝર ડબ્બા લાવી દેતું. ઓર્ગેનાઇઝર લાવું ને નાના પડે છે મને. મોટા ડબ્બા જોઈએ. ટામેટા મોટા હોય, ડબ્બો મોટો જોઈએ.
ઓર્ગેનાઇઝર વાળા ડબ્બા બહુ જોયા, બહુ મંગાવવાનું વિચાર્યું, એની અંદર કંઈ ના આવે મારે, ના લીંબુ આવે કે ના કંઈ સારું તો આવે. ચલો ટીવી કેન્સલ, ફ્રીજ લાવવાનું હેડો બસ. ફ્રીજ વેચવા કાઢો આવ્યું. ના વાંધો નહીં પહેલાં. ના ના હવે તો ફ્રીજ જ, તું ફ્રીજ જોઈને ફરજે આખો દાડો. ના ના ફ્રીજ મને સોંગ નહીં સંભળાવે, મને પિક્ચર નહીં બતાવે, ટીવી પણ મોટું લાવવાનું, મંગાવી દઈએ ચલો. મોટું. હા હા મોટું મોટું 65 ઇંચનું. એનાથી વધારે ના આવે. એનાથી વધારે કેટલું આવે? 85 વાળું? એ સરદાર છે ને દુકાન ત્યાં જોતા આવીએ હેડો આજકાલ. 85 નું ના આવે? હવે 85નું ટીવી 85,000નું આવે તને ખબર છે, એવડું મોંઘું ટીવી લાઈને કરું છું. 65 કોક દાડ આપણા બે બાજ્યા ને તો ટીવી તું તોડ નાખે. તો 65 ઇંચનું 65,000 નું આવે? હવે ખબર નહીં, જઈને પૂછવું પડે તેવું કે કઈ રીતની શું સ્કીમો ચાલે છે શું નહીં. બરાબર છે. પણ ટીવી લાવીશું આપણે તો પાછું ચેનલે નંખાવી પડશે. હવે સ્માર્ટ ટીવી લઈ દેવાનું ને. હા ચેનલ વગર ને આપણે યુટ્યુબ ચાલુ કરી દે બરોબર ને. હો. બરોબર છે એવું જ કરશું તો હેડો. પછી તો નેટફ્લિક્સ ને યુટ્યુબ ને એ બધામાં રિચાર્જ કરાવવાનું, ચેનલ પાછળ પૈસા ખર્ચ કરીને કરતા આમાં ના કરાવીએ. હા તો એવું કરવાનું, હોટસ્ટાર ને બધું કરાવી નાખવાનું. હોટસ્ટાર તો છે જ, મારા ફોનમાં અપગ્રેડ કરાવી દઈશું. એવું કરશું ત્યારે હેડો ત્યારે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર આ ત્રણોમાં જ રિચાર્જ કરાવવાનું બરોબર. એટલે દેવ કે મારા જિંદગી નીકળી જાય. જીઓ સિનેમામાં કરીએ તો બધી ચેનલો આવે ને જોવા. જીઓમાં ખબર નહીં કેમનું ચાલે. હા હા જીઓ સિનેમામાં આવે ચેનલો બધી ક્યાં આવે? મોસ્ટલી જે આપણે કઈ ચેનલો જોઈએ છે આપણે? પિક્ચરો આપણે ડાઉનલોડ કરીને જોઈએ છે. પણ અમુક વાર શું આમ બેઠા હોય તો ટીવીમાં જે પેલા પિક્ચર આવે ને એડ સાથે, એની વાઇબ અલગ છે યાર. એ બી છે. નહીં લાગતું એવું? ના ના બરોબર છે, આપણે એવું કરશું તો. હે ને? તો બાકી આજ તો તરબૂચ આવી ગયું છે, સિઝનનું પહેલું તરબૂચ. અને દેવ સમારી રહી છે, પછી શું કરવાનું? દેવ ફ્રીજમાં મૂકવાનું છે. યસ. હવે ખાવા દો. મસ્ત મીઠું છે. મસ્ત તરબૂચ છે નહીં બાકી? નકરા તરબૂચ જ ખાવાના છે હવે સિઝનમાં. અને અમારા ઘરમાં જૂતાનું બોક્સ લાગી ગયું છે. આ રીતનું બોક્સ લાગ્યું છે. હવે એની અંદર જૂતા ગોઠવી દો. ના અત્યારે મારાથી વાંકા નહીં વળાતું. ઓકે. જમવાનું બનાવો હેડો હવે 3-4 વાગ્યા તો. સમારીને પછી બનાવો ને. કેમ બૂમો પાડ કરે દેવ? બૂમો પાડી પાડીને થાકી ગઈ, પણ સાંભળે તો ને. બર્ડ્સ લગાવવા હોય તો એક લગાવતા હોય તો બે બાજુ કાનના લગાવવાની ક્યાં જરૂર છે? હવે પિક્ચર ચાલતું હતું, પિક્ચરમાં તો 2 લગાવવા પડે કે નહીં? અમે બી જોઈએ છે પિક્ચર ને સિરિયલ, અમે બે નહીં લગાવતા કઈ. હવે અમારા કેવું મ્યુઝિક થોડું ફીલ કરવાનું હોય છે, તમારે જેમ ના આવે બધું વખત. શું બનાવી રહી છે? કુંભણિયા. હોશિયારી. હોશિયારી. એક પડશે ને હમણાં. બર્ડ્સ જ લઈ લઉં જો હમણાં. હેડો ચલો. તો અમારી સાંજ પડી ગઈ છે હવે બરાબર છે, અને કુંભણિયાનો નાસ્તો કરી લીધો છે. હવે છેલ્લું જે ડિનર છે એ જવા થઈ રહ્યું છે. દેવનો જવાબ છે નહીં, એટલે કહે છે કે તરબૂચ ખાઈ લઈએ કે આપણા. હવે નહીં મળે. કાલ સિવાય જો તરબૂચનો હાથ લગાવ્યો ને ફ્રીજમાં મૂકી ફ્રીઝમાં લોક માર દઉં જો. એટલે આમાં એવું થયું કે તરબૂચ મારે ખાવાનું હતું, એટલે દેવ કે ધ્રુવ મારા માટે રાખજો તો હું આવી. મારે ખાવાનું હતું. ના મારે ખાવાનું મેં હતું. મંગાવ્યું હતું. મેં હોશિયારી ના મળે, તરબૂચ જોડે મસ્તી નહીં. મને ખબર છે જો હું મૂકીને જઈશ તો મારા માટે નહીં રાખો, મને નહીં ખાવું તો બી મને પરાણે ખાવું પડશે. એવું છે એમ ને? લાવ ચલો હેડો મૂકો અહીંયા. 3.5 કિલો તરબૂચ એકલા ખાઈ ગયા. શરમ નહીં આવતી? શરમ બકા કોને આવે? એ બી એક દાડામાં. હેડો ચાટ મસાલો નાખો અંદર. નાખી દઉં બધામાં? જો બાકી હા 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 ચાટ મસાલો નાખીને ખાવાની મજા કંઈક ઓર આવે. આ મોટી ચમચી તમે લેશો કે નાની ચમચી લેશો? મોટી ચમચીમાં વધારે આવે એવું ના હોય બાગુ. જો બકા આમ જો, એ બાગી આમ જો, મારી યારી ઠળિયા હાથે ખાઈ જાય. જનાવર. જો બકા જો, ચાટ મસાલો ઓછો પડી રહ્યો છે. દેવના ઝાડા કરવાની ઈચ્છા છે, 2 ઠોક ચાટ મસાલો નાખી રહી છે.
કોણ નાખી રહ્યું છે? આ કોનો હાથ દેખાઈ રહ્યો છે? એટલે હમણાં આમ કોણ આમ કરે મને આમ દૂરથી આમ કરે ના કેટ ચલ નાખો તમે. ઝાડા પોતાના કર્મોથી થાય નામ મારું દે. તમારો ભરોસો ના કરાય. તાર ચાલવા જવાનું તો જવું નહીં, તાર ચાલવા મોડું થાય જા દેવ. બધું તારું આ તું કષ્ટ ના લઈ જા તરબૂચ નું હું કહી લઈશ તારા બદલાને. એક વાત કહું. શું વાત? એક મિનિટ એક વાત પકડા. તમને શું લાગે છે? શું લાગે છે? એવું કંઈ થઈ શકે કે હું બધું મૂકીને તમારી માટે તરબૂચ લઈને અહીંયા આવું? થઈ શકે? ના, પોસિબલ જ નહીં. પણ 2 કિલો પણ ચાલવા જવું છે. વિચિત્ર માણસ, બહુ જ મહાવિચિત્ર માણસ. એટલે હું ટાઈમ પાસ કરી રહી છું. દેવને છે ને ફોન વગર 1 મિનિટ નહીં ચાલતું, 1 મિનિટ નહીં ચાલતું. આખો દિવસ બસ એને ફોન જોઈએ જ. તમને ખાધા વગર 1 મિનિટ નહીં ચાલતું. ભલે પણ મને ફોનનું તો એડિક્શન નથી ને. છે જ. અહીંથી હાથ પર કરશે. પછી પૂછો છે ક્યાંથી મારશો ને કે મને કમ્ફર્ટેબલ નહીં, બીજેથી મારો અને મને તરબૂચ ભરી એને હસાવાની પિચકારી છોડે. પૂછ હસો દેવનો હસવું પડી જાય. હવે બીજું તો કંઈ નહીં થયું બસ. એને હવે હસવું પડ્યું. હવે કલાક લગી હસી રાખશે, વગર કારણે હસી રાખશે બસ. મોઢું ખોલીને હસ આમ નહીં કંઈ જ્યુસ થઈ જાય. બે કે આ તરબૂચનો જ્યુસ ઢોળાઈ જશે કે. તમારો બ્લેન્કેટ તમારો બેડ પકડશે. આ જે બ્લેન્કેટ છે ને એનું નામ છે બાબલો. નહીં કેમ એનું નામ બાબલો છે? બેડમાં પડ્યો હોય ને તો માણસ સૂતો છે કે ખાલી બ્લેન્કેટ પડ્યો છે ખબર ના પડે. વજન બી બહુ જ છે. ખાલી કોરવાનું વજન આટલું છે અને ભીનો છે ને એક માણસ ઉચકી ના શકે. તમે જેન્ટ્સ પોતે બી ના ઉચકી શકે એટલું વજન થઈ જાય છે. હા, બહુ હેવી છે. અને એકલા 2 માણસથી ધોવું, 2 માણસો ને ત્યારે એને ધોવાય છે. અમે એને એકવાર બહાર ધોવા આપ્યો હતો નહીં. કેટલા રૂપિયા લીધા હતા? કેટલા લીધા હતા તને ખબર? મને શું 1500 રૂપિયા. ના બે એ 1500 રૂપિયા તો કીધા હતા પણ આપણે એને ત્યાં નહોતો આપ્યો. આપણે પછી અહીં નિકો લઈને આપ્યો તો 500 400-500 રૂપિયા લીધા હતા. હા, 450 રૂપિયા લીધા હતા. બહુ જોરદાર બ્લેન્કેટ છે પણ બહુ જ હેવી છે. ઢોળાઈ ગયું. લિક્વિડ હોય ને એ ઢોળાય, જે સોલિડ હોય ને પડે. ગજ વાગે જાતે જોક મારવાના અને જોરદાર હસવાનું જાતે. તરબૂચ કદી ઢોળાય? બુદ્ધિ વગરની વાતો. એ ચોર ના મજા આવી મને તો. હસવાની ના મજા આવી. ચાલુ કર એન્જિન તારું, ચાલુ કર. બૂમ. ચાટ મસાલો નાખેલો છે, ગળામાં ભરી જશે ને તો અંતરસ ચડશે. શું ચાટ મસાલો? તો એ કીધું ચાટ મસાલો ભરાઈ જશે ગળામાં. તરબૂચ નહીં ભરાવા, ચાટ મસાલો ભરાઈ જશે અમારે. લે નાખી દો લે. કેમ બધા નાટકો કરી રીતે દે તું? ખાતા હોય તો ખાવ ને છાના વાલા. મૂકી દો ફોન. તો બસ જો હવે આ મેડમ ચાલવા જઈ રહ્યા છે અત્યારે. તમે મને મૂકવા આવી રહ્યા છો અને હું આને ગેટ સુધી મૂકવા જાઉં છું. પાક્કું ગેટ સુધી મૂકવા? યસ, હું તારે ગેટ સુધી મૂકવા જ આવી રહ્યો છું. પાક્કું ગેટ સુધી મૂકવા? પાક્કું કીધું પાક્કું.